આજના દિવસની શુભ શરૂઆત મંદિરમાં દર્શન કરીને થઈ. જે દિવસે મારા કામનું શેડ્યુલ ના હોય ને એ દિવસે મારે કેવું કે રોજ સવારે ઉઠી 5-6 જણાને ફોન કરવાના અને કઈ દિશામાં કામ છે, કઈ દિશામાં જવાનું છે ને મારી દિશા રોજ 10 વાગ્યા પછી નક્કી થાય, અગર જો કોઈ કામના એડવાન્સ પ્લાનિંગ ના હોય તો. ગાંધીનગરમાં તમે આ રીતે ઝાડ નીચે બેસીને ચા પીધી છે કદી? ભાઈ તમારી ચહેરા પર આજે ખુશીની રેખાઓ દેખાઈ રહી છે, એનું શું રાજ છે? કંઈક રહસ્ય છે મોટા. છેલ્લા આટલા દિવસોમાં મેં ક્યારેય મહાદેવભાઈને આટલા ખુશ નહોતા જોયા. આજે સવારમાં જાગ્યા ત્યારથી આમ હસતા જ જોવા મળે છે. આમ બહુ ખુશ છે પણ કહી નહીં શકતા, એમની ખુશીની અભિવ્યક્તિ કરી નથી શકતા અને કહી શકાય એવી પણ નહીં. એમાં ખાલી ખુશ રહેવા જેવું જ છે કે આ માટલામાં જેટલું પાણી ઠંડુ થાય ને એની પીવાની જે મજા છે ને એવી તો ફ્રીજના પાણીની મજા નહીં. આપણા માટે આજે ખુશીનો દિવસ છે, કારણ કે જેની ઘણા દિવસથી પ્રતીક્ષા હતી એ આપણી ટી-શર્ટ આજે ડેમો ચેક માટે આવી ગઈ છે. દોસ્તો, આ શું ટી-શર્ટ છે ને બધું હું તમને ડિક્લેર કરીશ પાછળથી. એની ક્વોલિટી હું પહેલાં જોઈ લઈશ. તો ભાઈ આપણે એક નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો એ ટૂંક સમયમાં તમારી સામે હું રજૂ કરીશ. આઈ હોપ કે તમે બધા બહુ સાથ સહકાર આપશો. આપણે 2 મહિનાથી એક ટી-શર્ટની ડિઝાઇન, એની ક્વોલિટીને બધું રેડી કરતા હતા અને 2 મહિનાથી રાહ જોતો હતો કે ક્યારે બની અને મારી પાસે આવે. તો બેંગ્લોરની કંપનીમાં બની રેડી થઈ એની ક્વોલિટી સાથે આપણા લોગો સાથે આવી છે. તો ફર્સ્ટ ટાઈમ હું ચેક કરું છું, મારી કંપનીની ટી-શર્ટ હું ચેક કરું છું, પછી તમારી બધાની સાથે શેર કરીશ. તો તમે બધા ખૂબ સાથ સહકાર આપજો, એને વધારી લેજો. આપણે સૌથી પહેલો ઓર્ડર 2 કલર, 2 કલરમાં આવી છે. જોઈએ, ફર્સ્ટ વન ઇઝ વ્હાઇટ. પહેલાં ખોલીએ એનું મટીરિયલ કેવું છે. ઓ માય ગોડ, સી જેડીસ ક્લબ. સારી છે ને? કલર સારો ને? સારો. જુઓ તો પકડીને મટીરિયલ કેવું છે ખબર પડે. થોડાક પહેરી લીધી અને હવે આ મારા કેમેરામાં આમ તમને ઊંધું દેખાતું છે, પાછળના કેમેરાથી શૂટ કરવું. તો ભાઈ આપણે આ ટી-શર્ટ છે જે 5-6 દિવસ પહેરીશું, એને વોશ કરીશું, એની ક્વોલિટી જોઈશું. ક્વોલિટી સારી હશે તો જ આપણે ઓનલાઈન સ્ટોર પર મૂકવાની છે, નહીં સારી હોય તો આપણે ફરીથી એને પાછી મોકલીશું. એક પ્રીમિયમ ક્વોલિટીનું આપણે લોકોને કીધેલું જ છે પહેલેથી, કારણ કે પૈસા વધારે હશે તો ચાલશે પણ ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ. સીતારામ. ચા પીવા જઈએ છીએ અત્યારે. જો અમારા મિત્ર ગઢવી સાહેબ છે, આયા છે ને કેટલા સમય મળ્યા આપણે? 2-3 મહિના થઈ ગયા છે. 2-3 મહિના થઈ ગયા. આમ તો ઓલમોસ્ટ સુવાની તૈયારી હતી, પણ અમદાવાદથી નિર્ભયભાઈ અને વિપુલભાઈ મળવા માટે આવ્યા છે, એટલે હવે થોડું લેટ સુવાનું થશે. ભાઈ આગળ આવવા દે, થોડી ગાડી આગળ પાર્ક કરાવી દે. તો મિત્રો, વધુ એક રાત આપણી ગાંધીનગરમાં પડી ગઈ અને જતાં જતાં એક નાનકડી વાત કરી દઉં વ્લોગમાં. શું તમે ક્યારે એવું જોયું છે કે અંધારા પછી બીજા દિવસે કોઈ દિવસ સવાર જ ના થઈ હોય? જ્યારે અંધારું થાય છે તો સવાર પણ થાય છે. તો જીવનમાં નિશ્ચિત રહો, જે પણ થાય છે એ સર્વોત્તમ થાય છે. સીતારામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.